ક્યારે મળશો નાથ, ક્યારે મળશો નાથ પ્રભુ મારો, ક્યારે પકડશો હાથ, વાલા મન ક્યારે મળશો નાથજી, ક્યારે મળશો નાથ પ્રભુ મારો, ક્યારે પકડશો હાથ, વાલા મને ક્યારે મળશો નાથ, યા ટળવડી ટળવડી જીવતા રમીતે દિવસ ને વળી રાતજી, ટળવળી ટળવળી દિવસ વીતે, દિવસ ને વળી રાતજી, ત્યાં ભડકા બળે મારી આંખલણી માં, ભડકા બળે મારી આંખળીમાં, કરતી અશ્રુપાત, વાલા મન ક્યારે મળશો નાથજી, ક્યારે મળશો નાથ પ્રભુ મારો, ક્યારે પકડશો હાથ, વાલા મને ક્યારે મળશો નાથ, પ્રભુ મને ક્યારે મળશો નાથજી. ભગવાનને કહે છે કે બાપ તું તારી પ્રાપ્તિ મને ક્યારે થશે? ટળવળી ટળવળી આ દિવસો વીતે છે, પ્રભુ મિલનના ભડકા બળે છે મારી આંખળીમાં. હે બાપ ક્યારે મળીશ તું? આમ પ્રાર્થના કરે છે. એ સમયે એ બાલક ઉપમન્યુ નિર્દોષ આયુષ્ય છે, નિર્દોષ વ્યક્તિત્વ છે, તન મન અને વચનથી ભગવાનને સમર્પિત છે, આર્તનાદ છે. એના 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 ભજનને કારણે એના શરીરમાંથી એ તપનું તેજ ઉત્પન્ન થઈને ત્રણેય લોકને ચલાયમાન કરવા લાગ્યું છે. દેવતાઓ વિચાર કરવા લાગ્યા, આહા આ તેજ સહન નથી થતું, શું છે? દેવતાઓએ નજર કરી તો એ તેજ એક ભગતના શરીરમાંથી નીકળે છે અને ભગત ભગવાન શિવના દર્શન માટે રડે છે, એનું આ તેજ છે. બધાય દેવો મળી કૈલાસ ઉપર જાય છે. પ્રભુ આપનો કોઈક ભગત છે, છોકરો એક 5 વર્ષનો, એના તપના કારણે અમે અમારા સ્થાનમાં રહી શકતા નથી. પ્રભુ આપ એને જોઈતું હોય એ આપો ને. ત્યારે બાપુજી કહે કે હું એ તૈયારીમાં જ છું, હું એની પાસે જવા જ તૈયાર થતો હતો, તમે આવ્યા. ઠીક છે પ્રભુ. ત્યારે ભગવાન કહે છે તમે બધા પોતપોતાને ઘેર જાઓ, એ મારા ભગત પાસે હું જવાનો જ છું. દેવતાઓ ગયા અને ડોહીમાં ત્યાં આવ્યા. માં આવી પાર્વતી. માં કે પ્રભુ કઈ બાજુ જાઓ છો? ભગવાન કહે મારા ભક્ત પાસે જાઓ. ત્યારે માં પાર્વતી કહે પ્રભુ મને તેડતા જાઓ ને, મારે આવું છે તમારા ભક્ત પાસે. તમે કઈ રીતે છોકરાઓની પરીક્ષા કરો છો, મારે જોવું છે. હાલો દેવી. તા તો નંદી ની આવ્યો. નંદી કહે છે બાપ કોકદી મને તેડતા જાવ ને, મારે તમારા ભગતના દર્શન કરવા છે. ભગવાન કહે હાલ તું હાલ. તા તો બ્રંગી ને વીરભદ્ર આવ્યા, ગણેશ ને કાર્તિકેય આવ્યા. બાપુજી બાપુજી અમને તેડતા જાવ ને, અમારે આવું છે. મારો વાલો કહે છે કે હાલો તમે. બાપ કૈલાસમાં લશ્કર આખું તૈયાર થયું છે ભગતના ઘેર જવા માટે, ભક્તના આશ્રમમાં જવા માટે. કૈલાસથી હેઠા ઉતરા અને બાપુજી કીધું લ્યો હવે રૂપ બદલો.
નંદને કીધું એક કામ કર, તું તારો રૂપ બદલીને હાથી બની જા. નંદી હાથી બન્યો. પછી માને કહ્યું, પાર્વતી દેવી તમે ઇન્દ્રાણી બની જાઓ. માતાજી ઇન્દ્રાણી બન્યા, પોતે ઇન્દ્ર બન્યા, અને બાકી ભેગા ભૃંગી અને વીરભદ્ર, કાર્તિકેય, ગણેશ, બીજા ગણો હતા ને એ બધાને દેવ ગણો બનાવ્યા છે. અને આમ હાયલો મારો વાલીડો, મારો પ્રભુ આયલો કૈલાસ પોતાના ભક્તને ત્યાં જવા માટે. એ શબ્દો લખતા ભગવાન વ્યાસજી લખે છે કે યથ જગામુને તુત તપોવન ગજવરેણ તેન સદા શિવ. જગામુને સ્તુત તપોવન ગજવરેણ સદા શિવ. અથ જગામુને તુત તપોવનમ ગજવરેણ તેન સદા શિવ. અથ જગામુને સ્તુત તપોવન ગજવરેણ સદા શિવ. સહસુરાસુરા સિદ્ધ મહોર્ગે, સહસુરાસુરા સિદ્ધ મહોરગે સ્મર રજતનો સ્વયમાસ્થિત. અથ જગામુને તપોવન ગજવરેણ સદા શિવ. સવારુણ ચરો તદા વિભુંતમા નિવિજવાલવ્ય જનેન દિવ્યમા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. સવારુણ ચરો તદા વિભુંતમા નિવિજવાલવ્ય જનેન દિવ્યમા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દધાર સજ્યા સહિતમ સુરેન્દ્રમાં કરેણ વામેન સીતાત પત્રમાં. નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અથ જગામુને તુત તપોવનમ ગજવરેણ તેન સદા શિવ. અથ જગામુને સ્તુત તપોવન ગજવરેણ સદા શિવ. ગજવરેણ તેન સદા શિવ. ગજવરેણ તેન સદા શિવ. અથ જગામુને તુત તપોવનમ ગજવરેણ તેન સદા શિવ.
ગજ કહેતા હાથી ઉપર બેસી મારો પ્રભુ મારો મહાદેવ ઇન્દ્રનું રૂપ લઈ પોતાના ભક્તના આશ્રમમાં આવવા માટે નીકળ્યા છે. આ બાજુ છોકરો ઉપમન્યુ બાળક ભક્ત એક ભગવાનને પોકારે છે, બાપ હજી તું કેમ ના આવ્યો? હવે તો આ હે અખંડ, હે અનંત, હે અવિનાશી, હવે તો તું આવ. એ પ્રભુ હવે નથી રહેવાતું, હવે તો આવ. બાપ જ્યારે મારી તમારી હાલત એવી થઈ જાય, મારા મહાદેવ વગર હવે ગમતું નથી, ત્યારે લખી લેજો મહાદેવ તમારી પાસે આવી રહ્યા છે. બાળક કહે છે, ઉપમન્યુ કહે છે, હે બાપ અવિનાશી આવો આવો, ભોલે દર્શ દિખાવો. 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 यादि अनादि तो है, डमरू निनाद तू है. आदि अनादि तू है, डमरू निनाद तू है. आदि अनादि तू है, डमरू निनाद तू है. आदि अनादि तू है, डमरू निनाद तू है. दिगंबरा भी तू है, देवन बड़े कहावो. अविनाशी आवो आवो, भोले दर्श दिखावो. अविनाशी आवो आवो, भोले दर्श दिखावो. अविनाशी आवो आवो. सकर है ज्ञान ध्यानी, तेरी खबर न जानी. सकर है ज्ञानी ध्यानी, तेरी खबर न जानी. ओ सकर है ज्ञान ध्यानी, तेरी खबर न जानी. सकर है ज्ञानी ध्यानी, तेरी खबर न जानी. ऋण मुक्ति नाथ पाए हो, ऋण मुक्ति नाथ पाए. शिव यमुन ने सुहावो, अविनाशी ओ
અવિનાશી આવો 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 बम बम जिसने बोला उनको तेरा रखोला बम बम जिसने बोला उनको तेरा रखोला बम बम जिसने बोला उनको तेरा रखोला जिसने बोला उनको तेरा रखोला कहते हैं तुमको बोला भोलापन दिखाओ तेरे निराले बिच्छू और साप काले तेरे निराले बिच्छू और साप काले आंगने तेरे निराले बिच्छू और साप काले माला 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 रोंड कराले कंठे जहर हलावो अविनाशी आवो आवो भोले नरस दिखाओ अविनाशी आवो अलकारी गान गावे महादेव को मनावे अलकारी गान गावे महादेव को मनावे हाँ अलकारी गान गावे महादेव को मनावे अलकारी गान गावे महादेव को मनावे तेरी तेरी
कृपा को पावे अब ज्यादा नहीं बताओ अविनाशी आओ भोले दर्श दिखाओ कोई अविनाशी आओ आओ भोले दर्श दिखाओ अविनाशी आओ भोले दर्श दिखाओ अविनाशी आओ બાપ છોકરો રડતો રડતો પુકારે છે પ્રભુને હે બાપ હવે તો આવ હે અવિનાશી હવે તો આવો પ્રભુ ત્યારે મારો મહાદેવ તો ત્યાં આવી જ રહ્યા હતા આ છોકરાનો શબ્દ પૂરા થાય છે હે અવિનાશી આવ હે મારા નાથ હે દયા સાગર હે કૃપા સાગર હે કરુણા સાગર હે મહાદેવ હવે નથી રહેવાતો અહીંયા મારી માં નથી મારા અહીંયા પિતા નથી બીજું કોઈ છે નહીં હું કેને કહું કેને કહું મારા દિલડાની વાતો હવે નથી રહેવાતું હે મારા નાથ હવે નથી રહેવાતું એ સમયે મારા મહાદેવે ત્યાં પ્રવેશ કર્યો છે અને આશ્રમમાં છોકરાની આંખમાંથી આંસુ વહે છે પ્રભુને મેળવવા માટે બાપ वो रोना है ने वो भी जीवन बन जाएगा परमात्मा માટે ક્યારેક તમારી આંખોમાંથી આંસુને વહેવા દેજો એ આંસુમાં કેવી મોજ છે બાપ એનું એક પ્રમાણ આપું તમને તમને ક્યારેક તમારો છોકરો જુવાન થઈને સામે મૂછું મળે અને આંખમાં આંસુ આવી જાય કાલની પરણેલી વહુ ઘેર આવે અને તમારું અપમાન કરે ત્યારે તમારી આંખમાં આંસુ આવે ને એ તમારી આંખ તમારું જ શરીર તમારી જ આંખ અને સંસારના મોહના માયાના અહંકારના કારણે આંખમાં આવેલું આંસુ તમારી જ આંખને તમારું જ આંસુ એ આંગળીના ટેરવા ઉપર લેજો અને એનો અનુભવ કરજો એ પાણી છે ને ગરમ હશે બાપ આંખમાંથી વહેલું સંસારના દુઃખના કારણે નીકળેલું આંસુનું ટીપું તમે ચેક કરજો બાપ ગરમ હશે પરંતુ મારા પ્રભુ માટે તમે હરમ આવતી હોય તો છાના મના રડજો ઘણા રડ્યા છે પ્રભુ માટે પોતાના સ્વામી ઈષ્ટ માટે ઈષ્ટ દર્શન માટે રડી જોજો બાપ કોક દીક એને કહેજો બાપ મને તારા ક્યારે દર્શન થાય આમ ગડગડા હૃદયથી સાચા હૃદયથી જ્યારે પ્રભુને કહેશો ને ત્યારે ચોક્કસ તમારી આંખોમાંથી પણ આંસુનું ટીપું બહાર આવે ને પ્રભુ પ્રેમનું આંસુનું ટીપું શિવ પ્રેમનું આંસુનું ટીપું જ્યારે તમારી જ આંખ તમારું જ શરીર એ આંસુનું ટીપું બહાર આવે ને એને પણ આંગળી ઉપર લેજો ને તમે ચેક કરજો એ પાણી ઠંડુ ન હોય ને બાપ તો મારું માથું ને તમારો જોડો મારા વહાલા માટે મારા પ્રભુ માટે તમે રડી તો જોજો કયું પ્રમાણ જોઈએ બીજું આજ શરીર આજ આંખો અને એમાંથી નીકળતા આંસુનો આ પ્રકાર છે બાપ જગતના દુઃખના કારણે આંખમાં આવેલું આંસુ ગરમ હોય છે જ્યારે પ્રભુ પ્રેમના કારણે આંખમાં આવેલું આંસુનું ટીપું શીતલ હોય છે વહી તો આનંદ है वही तो मौज है प्रभु प्रेम में જ્યારે આંસુ વહે છે ને ત્યારે એ આંસુની કિંમત અપરંપાર હોય છે બાપ અતિશય શીતલ હોય છે એ નશો આપનાર આંસુ હોય છે એ નશો ચડાવી દે એવા આંસુ હોય છે છોકરાની આંખમાંથી આંસુ વહે છે એ જ સમયે મારા બાપુજી પધાર્યા ત્યાં ભગવાન ઇન્દ્ર રૂપમાં આવેલા છે
માગણી કરે છે મહાદેવ સ્વરૂપ દર્શનની, અને આવ્યો છે ઇન્દ્ર. હવે આંગણે આવે એને આવકારો આપવો એ તો આપણો સનાતન શિષ્ટાચાર છે. બોલ્યો છે 5 વર્ષનો છોકરો, ભલે એવા ઇન્દ્રદેવ, બેસો જલપાન કરો, અહીં બીજું તો કાંઈ છે નહીં. હું આ વડલાના કોમળ પાન ખાઈને નભું છું. જલપાન કરો, કહો હું તમારી બીજી શું સેવા કરું. ત્યારે ઇન્દ્ર બેલ કહેવા લાગ્યો કે મને જલ પીવાની જરૂર નથી બાળક. તારી આ વ્યાકુળતા, તારો પ્રભુ પ્રેમ જોઈને મને પ્રસન્નતા થઈ છે, એટલે સ્વર્ગમાંથી તને કંઈક દેવા માટે તારે ઘેર આવ્યો છું. માગી લે, શું જોઈએ છે તારે? તારે શું દૂધ જોઈએ છે, દહીં જોઈએ છે, ઘી? બેટા માગી લે, શું જોઈએ તારે? ત્યારે મનોમન આ 5 વર્ષનો છોકરો કહે છે, હે ઇન્દ્રદેવ, તમારે મને આપવું હોય ને તો હું કહું એ તમે કરી દો. શું? ત્યારે 5 વર્ષનો છોકરો બોલ્યો, વરયામી શિવે ભક્તિ પ્રત્યુવાચ કૃતાંજલિ. મસ્તક ઉપર કૃતાંજલિ કરીને 5 વર્ષના છોકરાએ કીધું, હે ઇન્દ્ર, તારે મને દેવું હોય ને તો મારા મહાદેવની ભક્તિ આપ, હે મારા પ્રભુનું ભજન આપ. મને ભક્તિ જોઈએ છે, બીજું કઈ જોતું નથી. ત્યારે ઇન્દ્ર કહેવા લાગ્યો છે, એ છોકરા, તું એ મહાદેવની ભક્તિ માંગે છે, આ પરીક્ષા છે મારા પ્રભુની, શિવજીની કેવી પરીક્ષા હોય જોજો. છોકરા, તું માગે છે શિવની ભક્તિ, પણ એની પાસે શું છે કે તું એની પાસે શું લેશે એની ભક્તિ કરીને? તને શું મળવાનું છે? એ પોતે કાંઈ રાખ્યું નથી, પોતાની પાસે કાંઈ છે નહીં, ફકડ ગિરધારી છે. શું એની પાસે તે મેળવીશ તું? મારી પાસે તો કલ્પવૃક્ષ છે, અમૃત છે, સુંદર મજાના ભુવનો છે, તારે જે જોઈએ એ આપો. હે ઇન્દ્ર, હે બાળક, ઈ મહાદેવ આગળ શું છે? એની પાસે તો વાણી છે, ખોપરીઓની માળા પહેરે છે, કાંઈ એનું નક્કી નહીં ક્યારે ક્યાં જાય. એનું ભજન કરીને, એની ભક્તિને કરીને તું કરીશ શું? અમે તો કોઈ એનું નામે નથી લેતા, અને તું આમ કહીને ઇન્દ્ર ભગવાન શિવની નિંદા કરે છે. ઇન્દ્રના મુખમાંથી, ઇન્દ્ર બનેલા મહાદેવના મુખમાંથી એ શબ્દો નીકળી અને ઉપમન્યુ પોતાના કાને હાથ દઈ દે છે. બસ કરો ઇન્દ્ર, મારા પ્રભુની નિંદા તમે ન કરો. આજે તમારા મુખે મારા પ્રભુની નિંદા સાંભળી અને મેં માર્ક કર્યો છે, અંદાજ કર્યો છે. એ આગલા કોઈ જન્મમાં મોટા પાપ કર્યા હોવા જોઈએ, જેથી કરીને હે ઇન્દ્ર, તમારા મુખે મારા પ્રભુ શિવની નિંદા મેં સાંભળી છે. મેં અનુમાનથી જાણ્યું છે કે મેં અગાઉના જન્મોમાં પાપ કર્યા હોવા જોઈએ. મારી માએ કહ્યું હતું ક્યારે પણ ભગવાનની નિંદા સાંભળવી નહીં, ભગવાનના ભક્તની પણ નિંદા સાંભળવી નહીં, મોટું પાપ છે. એમાં પણ શિવની નિંદા કરનારને મારી જ નાખવો જોઈએ. હા ઇન્દ્ર, મેં દૂધ માટે થઈને મહાદેવનું તપ કર્યું છે, ભજન કર્યું છે, એની ભક્તિ કરી છે, પરંતુ એ દૂધની ઈચ્છા, ભલે મારી બાજુ ઉપર રહો, પરંતુ આજે મેં શિવ નિંદા કરી છે, તો પહેલા તો હું તને મારી નાખીશ અને પછી હું પોતે મરી જઈશ. ભલે બીજો જન્મ મારે લેવો પડે, બીજા જન્મમાં હું ભક્તિ કરીને મહાદેવને મેળવીશ, એ પાકું છે. આમ કહીને ઇન્દ્રને મારી નાખવા માટે હાથમાં ભસ્મ લીધી છે અને ભસ્મને અઘોર અસ્ત્ર બનાવવા માટે અઘોર મંત્રનો ઉચ્ચાર કર્યો છે. અઘોર મંત્ર,
ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवसुमां भवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमः बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोर घोर तरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो यस्तु सदा शिवो आम कहीने મંત્રી છે આ મંત્રવાથી અઘોર અસ્ત્ર બની જાય છે આ શિવ ભક્તનું હથિયાર છે આમ અઘોર મંત્રથી મંત્રીને ભસ્મને ફેંકી છે ભગવાન જે ઇન્દ્રના રૂપમાં છે એને બાળી નાખવા માટે પોતાના ભગતે ફેંકેલું અઘોર અસ્ત્ર ભગવાન શિવજી ઈશારો કર્યો છે હાથીના રૂપમાં રહેલા નંદીને નંદીએ પોતાના મૂળ સ્વરૂપમાં આવી શિવ ભક્ત ગણ સ્વરૂપમાં આવી અને પોતાના હાથ વડે અઘોરસ્ત્રને પકડી લીધું છે અને બાળકે અઘોરસ્ત્ર ફેંકી અને અગ્નિની ધારણા પોતે બળી જવા માટે ધારણ કરી છે એને મહાદેવે સૌમ્ય રૂપ વડે અટકાવી દીધી છે રાફડામાં ઘૂસવા ઈચ્છતો છંછળાયેલો સાપ જેમ ફૂફાડા મારવા માંડે ને એમ આ ઉપમન્યુ નામનો શિવ ભક્ત 5 વર્ષનો છોકરો ફૂફાડા મારે છે બાપ એ દરમિયાનમાં ડોશીમાં જે ઇન્દ્રાણીના રૂપમાં જે માં બની ગઈ પાર્વતી મહાદેવ પોતે ઇન્દ્રના રૂપમાં છે એ પોતાના અસલ સ્વરૂપમાં જટાજૂટધારી સ્વરૂપમાં આવી ગયા છે हाथी बनेलो नंदी ए नंदी नामे शिवगण बनी गयो गणेशजी कार्तिकेयजी वीरभद्र मणिभद्र आदि प्रंगी आदि गणो बधा पोताना शिव भक्तोना वेशमां ने पोताना असल स्वरूपमां आवी गया छे चारे बाजू चकड़ वकड़ जोतो ए भगत भगवान दर्शन करी भगवान ने प्रार्थना करवा लागो छे बाजू में मां बैठी छे बे हाथ जोड़ी भगत किए छे जटा मोको टसोहामणो एमा वहे गंगाजी निधार बाले चंद्र ओपतो एनी शोभा तणो नहीं बार जटा मुकुट सोहामणो एमा वहे गंगाजी निधार भाले चंद्र योपतो एनी शोभा तणो नहीं कंठे नागयार्योपता अने भस्म तणो शणगार नागहार शोभता अने भस्म तणो शणगार त्रिशूलधारी शोभता कई भक्त तणा प्रतिभा त्रिशूलधारी शोभता कई भक्त तणा प्रतिभा जटा मुकुट सुहामणो एमा वहे छे गंगा जी निधार मुकुट सोहामणो एमा वहे गंगाजी निधार भाले चंद्र ओपतो एनी शोभा तणो नहीं बार भाले चंद्र योपतो एनी शोभा तणो नहीं बार
ભાગાંબર પ્રભુયોપતો અને ગજ ચર્મ પરિધાન ભાગાંબર પ્રભુયોપતો અને ગજ ચર્મ પરિધાન પાર્વતીના તબિરાજતા સંતો કે છે દયા નિધાન પાર્વતીનાથ બિરાજતા સંતો કે છે આન જટા મુકુટ સુહામણો એમાં વહે છે ગંગા જીની ધાર સોહામણો એમાં વેચે ગંગાજીની ધાર બાલે ચંદ્ર ઓપતો એની શોભા તણો નહીં ભલે ચંદ્રયો પતો એની શોભા તણો નહીં પાપી ગુણ નિધિ માર્યો તમે તારી ચંચોલાના પાપી ગુણ નિધિ તારીઓ તમે તારી ચંચોલાના કુબેર બનરે આપીઓ તમે નિશ્ચય કર્યો નિર્ધાર કુબેર ભંડારી થાપીઓ તમે નિશ્ચય કર્યો નિર્ધાર જટા મુકુટ સુહામણો એમાં વે છે ગંગા જીની ધાર મુકુટ સોહામણો એમાં વેચે ગંગાજીની ધાર બાલે ચંદ્ર ઓપતો એની શોભા તણો નહીં ભાલે ચંદ્રયો પતો એની શોભા તણો નહીં સારી સૃષ્ટિ શિવરૂપ છે એનો કણકણમાં છે વાસ સારી સ્તુતિ શિવરૂપ છે એનો કણકણમાં છે વાસ સારી સૃષ્ટિ શિવરૂપ છે એનો કણકણમાં છે વાસ સારી સૃષ્ટિ શિવરૂપ છે એનો કણકણમાં છે વાસ કૃપા સાગર શિવજી ગુણ ગાય તમારો દાસ કૃપા સાગર શિવજી ગુણ ગાય તમારો જટ મોકો સોહામ એમાં વેચે ગંગાજીની ધાર બાલે ચંદ્ર ઓપતો એની શોભા તણો નહીં બાલે ચંદ્ર ઓપતો એની શોભા તણો નહીં માતા પિતા મા પાર્વતી પિતા શિવજી
સન્મુખ બિરાજમાન છે અને 5 વર્ષનો બાળ ભક્ત મારા પ્રભુની પ્રાર્થના કરે છે. હે મહાદેવ, હે કેટલો ભાગ્યશાળી છોકરો આપણા ભારત દેશનો. બાપ, મારા મહાદેવે, મારા ભોળાનાથે એ 5 વર્ષના છોકરાને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યો છે, માથે હાથ મૂક્યો છે. દીકરા, મારો પ્રભુ બોલ્યા છે, પિતાહમ તમ મહાદેવ માતા તે જગદંબિકા વરાન વરયા સુપ્રીત્યા મનોભીલસિતાન પરાન. બેટા, હું મહાદેવ આજથી તારો પિતા છું અને આ પાર્વતી છે એ તારી માન્ય માતા બને છે આજથી. મયા પુત્રી કૃતવા, હું આજથી મારો પુત્ર બનાવું છું બાપ. આહા, આમ કહી અને મારા મહાદેવે કહ્યું છે, બેટા તું અજર અમર થા, હે તું બ્રાહ્મણોનો ઇન્દ્ર થા. દીકરા, તું ઉત્કંઠા ન કરીશ. લે, તને દૂધનો દરિયો આપું છું. વાટકી એક તાહરી એક દૂધ નહીં, દૂધનો આખો સમુદ્ર, દહીંનો સમુદ્ર, ઘીનો સમુદ્ર, માલપુઆના પર્વતો, ખાવા લાયક જમવા લાયક પદાર્થ, આ બધું હું તને આપું છું. માએ પ્રત્યક્ષ પિનાકારે કરીને માં પાર્વતી પણ કહે છે, બેટા તારા પિતાજી જે કહે છે બધુંય તને પ્રાપ્ત થાવો. આમ કહીને માએ બાપુજીના ઘોડામાંથી એ છોકરાને લઈને પોતાના ઘોડામાં બેહાડ્યો છે. માં જગદંબા પાર્વતી, બેટા તું હંમેશા પ્રસન્ન રહે. મહાદેવ કહે છે, દીકરા જા, તું જ્ઞાનીઓમાં અગ્રગણ્ય થા. લે, તને યોગનું ઐશ્વર્ય આપું, તને ઇન્દ્રનું ઐશ્વર્ય આપું છું, તને વાયુનું ઐશ્વર્ય આપું છું, તને અગ્નિનું ઐશ્વર્ય આપું છું. અગ્નિને હાથમાં તું પકડી શકીશ, વાયુની હારે તો ઉડી શકીશ, આકાશમાં પોલાણમાં તો રહી શકીશ. આહા બાપ, કોઈ પણ ભક્ત ચરિત્ર તમે વાંચજો, સાંભળજો, પણ આજે મારા મહાદેવના શ્રી મુખમાંથી વરદાનની ધારા વહે છે. આલે હાલે 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 ધારાઓ વહે છે બાપ. હજી ઓલાને વાગવાનો વારો નથી આવતા ને આપ્યા જ કરે, આપ્યા જ કરે. આ મહાદેવ છે. બેટા તું ઉત્કંઠા ન કરી. તું જ્યાં રહીશ ને ત્યાં તારી બાજુમાં હું રહેવા આવીશ. દીકરા, તું કોઈથી ગભરાતો નહીં. તું જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ થાય. જગતનો ગુરુ કૃષ્ણ થશે એટલે કૃષ્ણનો ગુરુ તું થઈશ. આપણે કહીને કૃષ્ણમ વંદે જગત ગુરુ. સાંદીપની છે ને એ ભગવાન શ્રી કૃષ્ણના વિદ્યા ગુરુ છે. પરંતુ ભગવાન કૃષ્ણને પાશુપતિ દીક્ષા આપનાર આ 5 વર્ષનો છોકરો ઉપમન્યુ છે, ભગવાન શિવનો ભક્ત. બાપ, એને કૃષ્ણને એ દીક્ષા આપેલી છે, પાશુપતિ દીક્ષા. એ પાશુપત નામનો ભગવાન શિવનું વ્રત છે, એ કરવું જોઈએ 12 વર્ષ. 12 વર્ષ ન કરાય તો 6 વર્ષ કરવું જોઈએ. 6 વર્ષ ન થાય તો 3 વર્ષ કરવું જોઈએ. 3 વર્ષ ન થાય ને તો 1 વર્ષ કરવું જોઈએ. 1 વર્ષ ન થાય ને 6 મહિના કરવું જોઈએ. 6 મહિના ન થાય ને તો 3 મહિના કરવું જોઈએ. 3 મહિના ન થાય ને તો 1 મહિનો કરવું જોઈએ. 1 મહિનો ન બની શકે તો 12 દિવસ કરવું જોઈએ. 12 દિવસ ન થાય ને તો 3 દી તો કરવું જ જોઈએ. જિંદગીમાં 1 વાર તો કરવું જ જોઈએ. અને દિવસો ક્યાં? ચૈત્ર સુદ તેરસ, 14 અને પૂનમ, આ 3 દી વર્ષમાં પાશુપત વ્રત કરવાના દિવસો છે.
ચૈત્ર સુદ 13, 14 અને પૂનમ. આ પાશુપતિ વ્રતના દિવસો છે. ભગવાન ઉપમન્યુએ, આ સદગુરુ ઉપમન્યુએ ભગવાન કૃષ્ણને આ દીક્ષા આપી છે પાશુપતિ વ્રતની. આવતીકાલથી એ વ્રતના આજથી જ શરૂઆત થઈ ગઈ છે એ વ્રતની 13, 14 અને પૂનમ. બાપ, પાશુપત એટલે શું? મારા મહાદેવનું નામ પશુપતિ નાથ છે. ખેડૂતો હોય ને ખબર હોય બાપ, ખેડૂતના આંગણે પશુ એટલે ઢોર, બળદ બાંધ્યો હોય, એ બળદની માલિકી કે નહીં? ખેડૂતની હોય ને, જેને આંગણે બાંધ્યો હોય, જેનો બળદ હોય એની. એ બળદને માલિક એ ઘર ધણી હોય ખેડૂત, એમ બળદને વશમાં રાખવા માટે એને નાથ પહેરાવે, મોયડો પહેરાવે, રાસથી બાંધે. એ રાસ, નાથ અને મોયડો પણ ખેડૂત વેચાતો લે, એટલે એનો માલિક પણ ખેડૂત જ થાય. નાથ, મોયડો, રાસ વગેરે. ધ્યાન દેજો. મારા મહાદેવનું નામ પશુપતિનાથ શા માટે? પશુ એટલે બળદ, અને એને વશમાં રાખવાનો એનો પાસ, એના બંધન એટલે નાથ, મોયડો અને રાસ. એના વડે ઘર ધણી ખેડૂત છે એ બળદને વશમાં રાખે છે. એમ હે કૃષ્ણ, સદગુરુ ઉપમન્યુ બતાવે છે કે હે કૃષ્ણ, પશુ એટલે આ જીવ. આપણે બધા પશુ જ છીએ. અને આ પશુને વશમાં રાખવાનો નાથ, મોયડો, રાસ એ સ્ત્રી પુત્રાદિક છે. આપણા મોયડા છે બાપ, આ પત્ની ને આ પુત્ર ને આ મારું મકાન ને આ મારી વાડી ને આ મારું 4 વ્હીલ ને આ મારું આ મોયડાને રાસ છે, આ નાથ છે. મને તમને નાથેલા છે ભગવાને. આ નાથ મોયડાથી નાથેલા છે, એનાથી મને તમને વશ રાખ્યા છે. એ પશુનો માલિક, આ જીવનો માલિક પણ જેમ ઢોરનો, બળદનો માલિક ખેડૂત છે, એમ આ ઢોરનો માલિક મહાદેવ છે. એને વશમાં રાખનાર નાથ મોયડાનો માલિક પણ જેમ ખેડૂત છે, એમ આ ઢોરને વશમાં રાખવા માટે સ્ત્રી પુત્રાદિક નાથ, મોયડો, દોરી, રાસ આદિ છે, એનો માલિક પણ મારો મહાદેવ છે. આ જીવ એ પશુ છે, એના બંધન સ્ત્રી પુત્રાદિક આદિ પાસ છે. એ પશુ અને પાસ એ બંનેના માલિક મારો મહાદેવ હોવાથી એનું નામ પશુપતિનાથ મહાદેવ છે. બોલીએ પશુપતિનાથ મહાદેવ કી જય હો. આમ બાપ, પશુ પાસ અને એના પતિ પરમાત્મા શિવ છે. એ પશુ પાસ એટલે જીવ અને બંધનમાંથી છૂટવું હોય, પશુપણામાંથી અને પાસપણામાંથી છૂટવું હોય તો પાશુપત વ્રત કરવું જોઈએ. એ 3 દિવસ કરવાનું હોય છે જીવનમાં. એ દિવસો છે ચૈત્ર સુદ 13, 14 અને પૂનમ. એક વખત જમવાનું, શુદ્ધ સાત્વિક, ભૂમિશયન કરવાનું, ભસ્મ ધારણ કરવાનું, સતત શિવ નામ સ્મરણ કરવાનું 3 દિવસ. સતત કોઈને પણ આપણા દ્વારા, આપણા જીવ દ્વારા, આપણા વર્તન દ્વારા, આપણા શબ્દ દ્વારા કોઈ પણ દિલને આઘાત લાગે એવું બોલવું નહીં. સતત શિવમય બનીને રહેવું 3 દિવસ, જેથી કરીને પાશુપત વ્રત થાય છે. ટૂંકમાં આમાં મહાદેવજી ભગવાન શિવ અને પાર્વતી એ પોતાના ભક્તને વરદાનો આપે જાય છે અને કહે છે કે બેટા માગી લે. હજી એનો માગવાનો વારો નથી આવતો. એ સમયે ભગવાન કહે છે ને કે બેટા માગી લે. ત્યારે ધ્યાન દેજો બાપ, કેટલા વરદાન દીધા છે. તું અમર થા, અજર થા, બ્રાહ્મણો ઇન્દ્ર થા, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ થા, વેદનો જ્ઞાતા થા, જગતગુરુ કૃષ્ણનો પણ ગુરુ થા. તારી પાસે હું આવીશ, તારા પાડોશમાં હું રહીશ. દૂધનો સમુદ્ર, દહીંનો સમુદ્ર, ઘીનો સમુદ્ર, યોગનું ઐશ્વર્ય, યોગનું આચરણ કર્યા વગર સીધે સીધું પ્રાપ્ત. અગ્નિનું ઐશ્વર્ય,
જલનું ઐશ્વર્ય, વાયુનું ઐશ્વર્ય. બાપ, આ બધાથી કિંમતી વસ્તુ કઈ? ધ્યાન દેજો. શું માંગ્યું છે એ 5 વર્ષના છોકરાએ? આટલું બધું આપ્યું પછી માગવાનું બાકી ક્યાં રહ્યું? છતાં એ છોકરાએ માંગ્યું છે. શું માંગ્યું? કહે છે બાળક, પ્રસિદ્ધ દેવ દેવેશ, પ્રસિદ્ધ પરમેશ્વર, સ્વભક્તિમ દેહિ પરમામ દિવ્યામવ્ય વિચારિણી. આ છોકરો કેટલો હોશિયાર કહેવાય. બાપ, એ 5 વર્ષનો બ્રાહ્મણનો બાળક માગે છે, હે મહાદેવ, પ્રસિદ્ધ દેવ દેવેશ, પ્રસિદ્ધ શિવ શંકર, હે પરમાત્મા, આપ મારા પ્રસન્ન થયા આવો તો મને આપના ચરણની ભક્તિ આપો. અને એ પણ કેવી? સ્વભક્તિ દેહિ પરમા દિવ્યામવ્યભિચારિણી. આજ ચાલુ થાય ને કાલ છૂટી જાય એવી ભક્તિ નહીં. અખંડ, અવિનાશી, અતૂટ, અસીમ એવી ભક્તિ દ્યો. બાપ, મને તો દ્યો, પણ હે મહાદેવ, શ્રદ્ધા દેહી મહાદેવ, સ્વસબંધ દેશો મે સદા, સ્વદાસ્યમ પરમ સ્નેહમ સ્વસાનિધ્યમ ચ સર્વદા. હે મહાદેવ, મને તો તમારામાં અખંડ શ્રદ્ધા આપો. શ્રદ્ધા દેવી મહાદેવ, સ્વસંબંધીશું મેં સદા. પણ મારા હગાવાલા હોય ને એને પણ હે મહાદેવ તમારા શ્રી ચરણોમાં શ્રદ્ધા આપો. અને સ્વદાસ્ય પરમમ સ્નેહ સાનિધ્યમ ચેવ સર્વદા. તમારા જે ભક્તો હોય ને એ મારા મિત્રો બનો. તમારા શરણાગત હોય, તમને જે વાલા હોય ને તમે જેને વાલા હો ને એવા મનુષ્યો મારા મિત્રો બનો. સ્વદાસ્ય પરમમ સ્નેહ સાનિધ્યમ ચેવ સર્વદા. હે બાપ, હું મારી આંખો વીચું ને ત્યારે હે મહાદેવ હું તમારા દર્શન કરું. આંખું ખોલું ને પણ ત્યારે પણ તમારા હું દર્શન કરું. એ દેજો દેજો દયાળો દીનાનાથ રે, ભક્તિ તમારી રે. દેજો દેજો દયાળુ દીનાનાથ રે, ભક્તિ તમારી રે. કે અમે માગીએ અમે માગીએ જોડીને બે હાથ રે, ભક્તિ તમારી રે. અમે માગીએ જોડીને હાથ રે, ભક્તિ તમારી રે. દેજો દેજો દયાળુ રામનાથ રે, ભક્તિ તમારી રે. ભક્તિ તમારી રે, આ ભક્તિ તમારી એ નદી તરવાને જોઈએ તું બળું, અને સાગર તરવાને ના. નદી તરવાને જોઈએ તું બળું, ને સાગર તરવાને ના. એવું એક તમારું નામ છે, એક તમારું નામ છે, કે ભવ સાગર તરવાનો નામ રે, ભક્તિ તમારી રે. સાગર તરવાનું નામ રે, ભક્તિ તમારી રે. દેજો દેજો દયાળુ રામનાથ રે,
ભક્તિ તમારી રે દેજો દયાળુ રામનાથ રે ભક્તિ તમારી રે કે અમે માગીએ જોડીને બે હાથ રે ભક્તિ તમારી રે અમે માગીએ જોઈને બે હાથ રે ભક્તિ તમારી રે દેજો દયાળુ દીનાનાથ રે ભક્તિ તમારી રે દેજો દયાળુ દીનનાથ રે ભક્તિ તમારી અરે જોયું ઘણો જાણ્યું ઘણો અને સાંભળ્યા શાસ્ત્ર અપાર એ જોયું ઘણું ને જાણ્યું ઘણું ને સાંભળ્યા શાસ્ત્ર અપાર અરે સંત જનો એમ કહી ગયા સંત જન એમ કહી ગયા કે એક સાચો જગતમાં સાર રે ભક્તિ તમારી રે એક સાચો જગતમાં સાર રે ભક્તિ તમારી રે દેજો દયાળુ ભોલાનાથ રે ભક્તિ તમારી રે દયાળુ ભોળાનાથ રે ભક્તિ તમારી રે આ ભક્તિ તમારી પ્રસિદ્ધ દેવ દેવેશ પ્રસિદ્ધ પરમેશ્વર સ્વભક્તિ દેહી પરમા દિવ્યામવ્યભિચારિણી હે મહાદેવ મને આપના ચરણની ભક્તિ આપજો ભગવાન એને ભક્તિનું દાન કર્યું છે પોતાનો પુત્ર બનાવી અને મારા મહાદેવ કૈલાસે ગયા ભગવાનના ચરણની રજ માથે ચડાવી અને ઉપમન્યુ નામનો બાળક પોતાની માતા પાસે ગયો માને કહે છે માં તારા ઉપદેશથી તારા મંત્રથી કરી અને મહાદેવ મારા ઉપર પ્રસન્ન થયા આપણા હજારો કરોડો જન્મનું દારિદ્ર્ય આજે દૂર થયું છે કરોડો જન્મના જે કર્મોના ઢગલા હતા એ ઢગલા બધા બળીને ભસ્મ થયા છે મને શિવ મળ્યા છે માં પણ ખુશ થયા અને આમ માતા અને બાળક બંને પ્રસન્ન થયા છે આમ તમને શિવ મહાપુરાણની આજે જે કથા કહી એ ગઈકાલ સવારથી બપોર સુધીની હજી સુધી મેં કહી છે બનશે એટલી કથા વધારે કહેવાનો પ્રયાસ કરશું પણ સમય થાય એટલે એને વિરામ તો આપવો પડે બાકીની કથા આવતીકાલે હું તમને શોર્ટકટમાં એકદમ કહીશ અત્યારે કથાને વિરામ આપીએ આપણે અલગ પડીએ એની પહેલા 2 મિનિટ શિવ હર રે શિવ હર રે શાંબ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હર રે ગાવો શિવ હર રે સામ સદા શિવ શિવ હર રે ગાઓ શિવ હરે રે શિવ હરે રે શાંબ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હર રે ગાવો શિવ હર રે સામ સદા શિવ શિવ હર રે શાંબ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ હર રે શાંબ સદા
શિવ શિવ હર રે સાંભ સદા શિવ શિવ હર રે ગાવો શિવ હર રે શિવ હર રે શાંબ સદા શિવ શિવ હર રે ગાવો શિવ હર રે શિવ હર રે સાંભ સદા શિવ શિવ હર રે એ શાંબ સદા શિવ શિવ હર રે સાંભ સદા શિવ શિવ હર રે શિવ હર રે રે શિવ હર 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 રે શિવ બોલીએ રામેશ્વર મહાદેવ કી જય હો હૃદયેશ્વર મહાદેવ કી જય હો પ્રાણેશ્વર મહાદેવ કી જય હો શ્રી પ્રેમેશ્વર મહાદેવ કી જય હો સદગુરુનાથ મહારાજ કી જય હો ઓ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હરિ ઓમ તત્સત સાંબ શિવાર્પણમસ્તુ. ચાલો આરતીની જોડીઓ આવી જાઓ. ચાલો પૂજાના યજમાનો બધા વ્યાસપીઠની બાજુમાં પધારો. જે 4 જોડી છે આજે એ વ્યાસપીઠની બાજુમાં આવે અને બાકીની જે જોડીઓ પૂજાની છે બધા નીચે ઉભા રહીએ. ઓહો ધન ભાગ ને ધન ગળી જેની જોતા વાટ. આવો પ્રભુ આવો બિરાજમાં. થોડીક 2 મિનિટ બધા જાળવો. 5 મિનિટ ઉભા રહ્યો. 5 મિનિટ ઉભા રહ્યો. બાપ આ મારી 67મી કથા છે. 67 મારી કથા નહીં, મારા મહાદેવના ગુણ ગાવાનો મોકો મળ્યો આ 67મી વખત. હજી સુધી કોઈ કથા એવી નથી ગઈ કે જેમાં 2-5 વ્યક્તિના જીવનમાં મારા બાપુજીની આ કથા ન ઉતરી હોય. અહીં મારી એક પ્રાર્થના અને માન આપી અને 2 જુવાની આવ્યા છે, 3 જુવાન આવ્યા છે. બાપ આપ લોકો પોરબંદર છાયા નવા ગામવાસી લોકો આ 3 ભાઈઓને ઓળખો છો. આજે મારા પ્રભુ મારા મહાદેવના સાનિધ્યમાં મારા મહાદેવનું આ વાણીમય સ્વરૂપ છે. એના સાનિધ્યમાં આપ બધા અહીં જે બિરાજમાન છો, હાજર છો, એ બધા પણ મારા મહાદેવના રૂપો જ છો. તમે બધા આપણે બધા સરખા છીએ બાપ. કોઈ આમાં નાનું નથી, કોઈ મોટું નથી. અને આ લાઈવ ટેલિકાસ્ટ દ્વારા પણ જે કોઈ ટીવી ઉપર આ દ્રશ્ય જોતા હોય એ દરેકને મારી અપીલ છે કે આ 3 યુવાનો આજે અપીલને માન આપી મારા મહાદેવની કથાને સાચી રીતે સમજી અને પ્રતિજ્ઞા લે છે. નામ જાહેર કરો બાપ. એક છે લીલાભાઈ, બીજા છે ધનસુખભાઈ અને ત્રીજા છે પરબતભાઈ. મારા મહાદેવના જ રૂપો છે બાપા. એ પ્રતિજ્ઞા લે છે કે હવેથી આવતીકાલથી પોતાની જનની મા જનેતા અને પોતાના બાપને પગે લાગીને પછી જ પાણી પીશે, પછી જ પાણી પીશે. મને લાગે છે મારા મહાદેવે
મારી પ્રાર્થના સાંભળી અને જુવાનિયાઓને કીધું થાવ તૈયાર. મારા મહાદેવે તૈયાર કર્યા છે બાપ. ખાસ પાડજો પ્રતિજ્ઞા. મારો મહાદેવના હાથ તમારા શિર ઉપર રીએ એવી મારા મહાદેવની પ્રાર્થના. તમને ખુશ રાખે, કાયમ મોજમાં રહ્યો અને મા બાપની સેવા કરો. બાપ મારો મહાદેવ કાયમ પ્રસન્ન રહીએ, કાયમ પ્રસન્ન રહીએ, કાયમ પ્રસન્ન રહીએ. ચાલો, જે 4 જોડી છે એ વ્યાસપીઠની બાજુમાં વધારો અને આરતીના દીવા છે એ પ્રગટ કરી આપો. જે લોકો બાકી હોય તે આવી જજો. ધન્યવાદ બાપ. ખૂબ ખૂબ જીવો, ખૂબ મોજમાં જીવો, ખૂબ આનંદમાં જીવો. મારો મહાદેવ પાસે પ્રાર્થના બાપ. ઉભા રહેજો. જય શંકર દેવા, જય શંકર દેવા પ્રભુ, જય શંકર દેવા પ્રભુ જય શંકર દેવા. સ્તુતિ ગુણ ગાવું તમારા, સ્તુતિ ગુણ ગાઉં તમારા. કરુણિ જલિન સેવા. ઓમ હર 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 મહાદેવ. વસાથી તમે સર્વત્ર સતાર્થ કીર્યાપો. શિવ સર્વાર્થ કી વ્યાપો. ઓ કૃપા કરી સેવકને, કૃપા કરી સેવકને મતિ નિર્મળ આપો. ઓમ હર 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 મહાદેવ. શિવ જો પરમ કૃપાળુ, કાર્ય સફળ કરશો. શિવ કાર્ય સફળ કરશો. સંરક્ષણ કરીને અમારું, સંરક્ષણ કરીને અમારું કષ્ટ સફળ હરશો. ઓમ હર 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 મહાદેવ. મુજય પરાડય ગાન ચિત્ત માનવ ધરશો. શિવ ચિત્ત માનવ ધરશો. કરુણાકર કૃપાનિધિ કરુણાકર. આપ સમા કરશો. ઓમ હર 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 મહાદેવ. એકય કંડય અનંતય જરામર સાચા. શિવ જરામર સાચા. સ્તુતિ ગાવા શિવ તારી. સ્તુતિ ગાવા શિવ તારી. લવ ચાલે વાચા. ઓમ હર 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 મહાદેવ. જગ કરતા જગબાન જગદીશ્વર દેવા. શિવ જગદીશ્વર દેવા. માની ધ્યાની દિલે સો. માની ધ્યાની લેજો. નિજ જનની સેવા. ઓમ હર 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 મહાદેવ. નથી ધરતાય અવતાર ત્રિભુવનના સ્વામી. શિવ ત્રિભુવનના સ્વામી. વિશ્વેશ્વર વ્યાપક શિવ. વિશ્વેશ્વર
संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। ॐ भूर्भुवः स्वः साम्ब सदाशिव महामृत्युञ्जयाय नमः। मंगलनीराजनं समर्पयामि प्रदक्षिणां समर्पयामि। ડાબા હાથે ડીશ પકડી રાખી આરતીની જમણા હાથેથી ભગવાનને આરતી આપો પહેલા। હસ્તે હિ દેવતાભિવંદનમ દેવાભિવંદનમ મહાદેવાભિવંદનમ દેવદેવ્યાભિવંદનમ। ભગવાનને આરતી અપાઈ જાય બાદ તમે લોકો બધા આરતી લઈ લ્યો। સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ। હવે ભગવાનની પ્રદક્ષિણા કરવાની છે ત્યાં અહીંયા વ્યાસપીઠની कैलास के नटराज राज राज कैलास में विराजे नटराज राज राज कैलास में विराजे नटराज राज राज कैलास में विराजे नटराज राज राज नटराज राज राजे नटराज राज नटराज राज राजे नटराज राज राजे कैलास में विराज महादेव कैलास में विराजे नटराज राज राजे उमिया शंख 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 विराजे नटराज राज राजे कैलास में नटराज राज राजे कैलास में विराजे नटराज राज राजे कैलास में विराजे नटराज राज राजे कैलास में विराजे नटराज राज राजे ताल वृंदन वागे नटराज राज राजे ताल मृदंग वागे नटराज राज राजे ताल मृदंग वागे नटराज राज राजे ताल मृदंग वागे नटराज राज राजे कैलास में विराजे 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 नटराज राज राजे काक डमरू वागे नटराज राज राजे अंग विभूति लगावे नटराज राज राजे अंग विभूति लगावे नटराज राज राजे अंग विभूति लगा